नमस्कार, सी न्यूज भारत में आप सभी का स्वागत है। मैं हूं आपके साथ ऋचा सिंह। खबर छोटा उदयपुर से है, जहां छोटा उदयपुर जिले के क्वांट में नवनिर्मित एसटी बस डिपो का उद्घाटन गृह राज्य मंत्री हर्ष भाई संघवी द्वारा किया गया। चूंकि छोटा उदयपुर जिले में कमांड तालुक को वर्षों पहले छोटा उदयपुर से अलग कर दिया गया था और एक अलग स्वतंत्र तालुका के रूप में स्थापित किया गया था। पंथक के लोग लंबे समय से मांग कर रहे थे कि एसटी बस डिपो को कवांट में चालू किया जाना चाहिए और जब पंथक के लोगों को लाभ होगा, राज्य सरकार से मांग पर सकारात्मक परिणाम मिलेगा। 1 करोड़ रुपए की लागत से इसे तैयार किया गया है। उन्नत सुविधाओं से सुसज्जित नवनिर्मित एसटी बस डिपो की सौगात मिलने से पूरे क्षेत्र के लोग बेहद खुश हैं। छोटा उदयपुर के कमांड तालुका में गुजरात राज्य सड़क परिवहन निगम ने रुपए 2.20 करोड़ की लागत से निर्मित एसटी बस स्टेशन का उद्घाटन करके तालुक को उपलब्ध सेवाओं में एक और इजाफा किया गया। नवनिर्मित एसटी डिपो में कैंटीन रूम, पार्सल रूम, कंट्रोल रूम, स्टोर रूम, पेयजल पर महिला विश्राम कक्ष, दिव्यांग शौचालय सहित जन कल्याण की सभी सुविधाएं बनाई गई हैं। गणमान्य व्यक्तियों द्वारा राज्य एवं केंद्र सरकार की योजनाओं के लाभार्थियों को वितरण भी किया गया। इसके साथ ही 25 नई बसों को मंत्री समेत गणमान्य लोगों ने हरी झंडी दिखाकर रवाना किया। छोटा उदयपुर की सांसद गीताबेन राठवा, जिला पंचायत अध्यक्ष मलकाबेन पटेल, छोटा उदयपुर के विधायक राजेंद्र सिंहान राठवा, जेतपुर के विधायक जयंती भाई राठवा आदि लोगों ने नए बस स्टेशन की सौगात दी। मध्य प्रदेश थी 11-12 किलोमीटर, महाराष्ट्र थी 18 किलोमीटर અને મારા ગુજરાતનો આ બે બોર્ડરથી પહેલા તાલુકો એટલે કે કવાંટ તાલુકાને આજે આ નવી સુવિધા ભેટ આપવાનો અવસર મને પ્રાપ્ત થયો છે। મિત્રો, આ બસ સ્ટેશનમાં 5 પ્લેટફોર્મ, અનેક દુકાનો અને જે બી કોઈ બસના ડ્રાઈવર કંડક્ટર દૂરથી અહીંયા આવતા હોય તેના માટે રહેવાની વ્યવસ્થા તમારા સૌ માટે રાજ્ય સરકાર દ્વારા આ વ્યવસ્થાઓ તમે સૌ લોકો કોઈક બીજા તાલુકાઓ સુધી ભણવા માટે જતું હોય, કોઈક નોકરી માટે જતું હોય, કોઈક મારી માતાઓ પોતાના પિયર જતી હોય, આ બધી જ વ્યવસ્થાઓ આપ સૌ માટે ઊભી કરવામાં આવી છે। પરંતુ આની સાથે સાથે આ નવું બસ સ્ટેશન જોઈએ એટલે વડોદરા શહેર અને કવાંટ તાલુકામાં કોઈ ફરક નથી લાગતો, પરંતુ વડોદરા શહેરની જેમ આપણે બી સૌ લોકોએ આ કવાંટ તાલુકાનું બસ સ્ટેશન એ હંમેશા સ્વચ્છ રાખવાનું છે। નવું બસ સ્ટેશન તો સરકાર બનાવી લે, પરંતુ એ બસ સ્ટેશનને સફાઈ રાખવી જવાબદારી એ માત્ર એસટીના કર્મચારીઓની નથી, એ જવાબદારી આપણા બી સૌ લોકોની છે। દાદાની સવારી એસટી અમારી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં છેલ્લા 1 વર્ષમાં ગુજરાતમાં 1200 થી વધારે નવી બસો ગુજરાતના નાગરિકો માટે ચાલુ કરવામાં આવી છે। આજે કવાંટ તાલુકાના નાગરિકોને જ્યારે મળવાનો અવસર પ્રાપ્ત થયો છે ત્યારે હું આપને જણાવવા માંગુ છું કે અહીંયા દરરોજ 110 બસો અપડાઉન કરશે। 16 થી વધારે એક્સપ્રેસ બસો આ બસ સ્ટેશન પર દરરોજ આવશે, એટલે ગણતરી મારીએ તો 126 થી વધારે ટ્રીપો કવાંટ તાલુકાથી થશે। આ બહુ મોટો વિષય છે કે આ પહેલો તાલુકો છે ને પહેલા તાલુકામાં જો 110 અને 16 એટલે કે આટલી બધી બસોની વ્યવસ્થાઓ જો મળતી હોય તો આનથી વધારે કોઈ વિષય હોય જ ના શકે। ભારતીય જનતા પાર્ટીની આખી ટીમને હું અભિનંદન આપું છું, આ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપું છું। જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટાયેલી પાક એ એક ટીમ તરીકે કામ કરે તો શું ના થઈ શકે કે ખૂબ સરસ બસ સ્ટેશન તમે અહીંયા ઊભું કર્યું છે। હું અહીંયા સફાઈ કર્મચારીઓની નિમણૂક તાત્કાલિક થાય, સૌ અવર જવર કરતા વ્યક્તિઓ શૌચાલયનો ઉપયોગ કરી શકાય તે પ્રકારનું સ્વચ્છ શૌચાલય અહીંયા રહે તે પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે। એ જ પ્રકારે અહીંયા જે કોઈ સ્ટોલ હોય એ ચોખ્ખું સ્વાદિષ્ટ ભોજન અહીંયા પીરસે તે પ્રકારની વ્યવસ્થાઓ બી અહીંયાના નાગરિકો માટે કરવામાં આવે તેવી ખાસ ચિંતા કરવામાં આવે। આજે આ કવાંટ તાલુકામાં ડેપોનું લોકાર્પણ થઈ રહ્યું છે।
તે બહુ સારી ખુશીની વાત છે. કવાડની જનતાને બરાબર લાભ બી મળશે. ડેપો પહેલાં ગામની બહાર ગાડી ઊભી રહેતી હતી, એટલે પબ્લિકને ખબર બી નહોતી ગાડી કઈ આવે છે કઈ જાય છે. માટે હવે કવાડ ગામમાં આજે 20 વર્ષથી કવાડ ડેપોની માંગણી હતી, તે આજે સંતોષકારક અમારે પૂરી થઈ છે. ને હવે અમારે બસો ક્યાં જશે, કઈ નહીં જાય, તે બધી અમને અહીંથી માહિતી મળતી રહેશે. આજ રોજ કવાંટ ગામે સરકારશ્રી દ્વારા જે નવીન ડેપો બનેલ છે એનું ઉદ્ઘાટન તેમાં લોકાર્પણ ગુજરાત રાજ્યના આપણા માન્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના વરદ હસ્તે થઈ રહ્યું હોય, અમને આજે કવાંટ નગરના તેમજ કવાંટ તાલુકાની સમગ્ર પ્રજાને ખૂબ જ આનંદ છે. તેમજ આ બસ ડેપોનું લોકાર્પણની અમે ખૂબ જ આતુરતાથી રાહ જોતા હતા અને આજે એનો અંત આવ્યો હોય અને આ ડેપો ચાલુ થવાથી સમગ્ર કવાંટ તાલુકાની પ્રજાને આ ડેપોનો લાભ મળશે. એના માટે અમે આપના માધ્યમથી સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેમજ કવાંટ તાલુકાની સમગ્ર પ્રજા, કવાંટ નગરની સમગ્ર પ્રજા જે 1 કિલોમીટર દૂર જઈ શકતી હતી એને આજે કવાંટ ગામમાંથી બસોની સુવિધા શરૂ થાય અને જે આજુબાજુથી ગામડામાંથી આવતા વિદ્યાર્થીઓને જે તકલીફ ને હાલાકી પડતી હતી એ હાલાકીનો અંત આજે આવી ગયો હોય અમને લાગી રહ્યું છે. એટલે અમને આનંદની લાગણી છે. હિપી ફૂરે ભારત માતા કે. છેલ્લા 25 વર્ષથી કવાંટના નગરજનોની માંગ હતી કે ગામમાં એક ડેપો હોય અને હવે તો કવાંટ તાલુકો થઈ ગયો છે અને તાલુકા પ્લેસ છે એટલે ડેપો આવ્યો એટલે કવાંટમાં આજે એક એનું લોકાર્પણ છે ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા અને લોકોમાં એક ઉત્સાહનો માહોલ છે. અને ડેપોથી ગામમાં ફાયદો એ છે કે પહેલાં 1.5 કિલોમીટર બહાર ગામની બહાર લોકોએ જવું પડતું હતું અને ઘણા વયોવૃદ્ધ લોકો હોય, ઘણી એવી બહેનો હોય કે અસામાજિક તત્વો દ્વારા એમની પહેલાં એ રીતે એ થતું હતું. એટલે હવે એવું છે કે ડેપો ગામમાં બન્યા પછી ધંધા રોજગાર બી વધશે, લોકોને સવલત બી મળશે. ગુજરાત સરકારનો, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કવાંટ ગ્રામ પંચાયત વતી અમે खूब खूब आभार व्यक्त करिए हैं. छोटाउदेपुर से सी न्यूज संवाददाता अर्जुन राठवा की रिपोर्ट। फिलहाल इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम खबरों की जानकारी के लिए आप देखते रहें सी न्यूज भारत। हर खबर आपके साथ, आपके हाथ।